फाइनली हेलो योर फैमिली, स्वागत है તમારા બધાનું। मैं हिंदी में बोलने जा हिंदी में बोल रहा हूँ भाई। पहली बार गुजराती में व्लॉग करूँ છું તો ભાઈ આવું બધું થાય છે। પણ સ્વાગત છે તમારા બધાનું વિવા બ્રદર્સના એક और नवा व्लॉग में। हाँ, थोड़ा हिंदी मिक्स हो जाता है क्योंकि आदत है ना व्लॉग में हिंदी बोलवानी। भाई गड़बड़ थोड़ी થાય છે, ચલાવી લેજો। હા મમ્મી। હા, જય શ્રી કૃષ્ણ બધાને। પપ્પા બહાર બધા એમના પ્લાન્ટ્સમાં પાણી વાણી બધું સરસ આપીને આવ્યા છે। અને જુઓ રિદ્ધિ, વાહ શું વેલની તૈયારી રેડી જ છે। આપી દો તમને ના, બધાને આવવા દે વિશુ વિધિને। તે એક જણની સ્પેશિયલ બનતી જાય ને। હા તો બનાવી દે। હા, ક્યારની વિધિ ને રિદ્ધિએ બધી રેડી તૈયારી તો કરી દીધી છે। અમે આંખ ખુલીને એવી પહેલા ઉપરથી સીધા નીચે આવ્યા ને ભેલની તૈયારી કરી, મમરા કર્યા, ભાત સેલેડ કાઢી। કેવું અલગ અલગ લાગે છે ને ગુજરાતીમાં વ્લોગ કરવાનું। સારું લાગે છે, જે બોલી છે એવું જ બોલવું પડે છે। ઓ હિન્દીમાં બોલને અભી મેં કિધર હિન્દીમાં બોલવાનું હોય ને તો થોડું વિચારવું પડે કે હવે શું બોલીએ। અચ્છા, આ સેન્ટેન્સ બોલવું છે તો હવે એને હિન્દીમાં કેવી રીતે બોલીએ। અમુક શબ્દો એવા હોય કે સમજ પણ ના પડે કે હિન્દીમાં કેવી રીતે બોલવાનું। 2 સેકન્ડ વિચારીએ પછી બોલીએ। હા પપ્પા, શું કેવું છે તમારું? ગુજરાતી હોય તો ગભા કાઢી નાખીએ, સમજ્યા? ગાભા કાઢી નાખીએ। તો હવે ફટાફટ ભેલ ખાઈશું। ઓહો, મમ્મી પપ્પા આજનો વ્લોગ જુએ છે। હવે જો છે ને આવું થાય છે। તો હવે વેલ ખાઈશું અને પછી મસ્ત સરસ હું, વિધિ, વિશુ અને રિદ્ધિ અમે 4 જણ જઈશું મંદિર, શનિ દેવતાના મંદિર। આજે શનિવાર છે એટલે મમ્મી પપ્પાને કીધું, પણ મમ્મીને થોડું આ બધું છે એટલે ત્યાં મંદિરમાં જો કદાચ લાઈન હોય, શનિવાર છે તો ઊભું રહેવાનું ચાલવાનું થોડું તકલીફ ના થાય એટલા માટે અમે નથી આજે મમ્મીને લઈને જતા। બાકી બસ વ્લોગમાં જોડાયા રહો, આગળ બધું જોવા મળશે। અને બાય ધ વે આ જે ગુજરાતી વ્લોગ છે ને જે હું કરું છું મેમ્બર્સ માટે, એકદમ રો હશે। તો એકદમ શું કહેવાય, ફિનિશિંગવાળું જેવું મેન ચેનલ પર જુઓ છો એકદમ જબરજસ્ત મ્યુઝિકવાળું ઇન્ટ્રો હાથે એવું બધું નહીં રાખું। કેમ? કારણ કે એ બધું રાખવા જઈશ તો પછી આ વ્લોગમાં પણ બધી બહુ ગેપ પડશે અને મને ગેપ નથી રાખવી। જેટલું બને એટલું ફટાફટ હું વધારે ને વધારે તમારા બધા મેમ્બર્સ માટે વિડીયોઝ અપલોડ કરું, વ્લોગ અપલોડ કરું। એટલા માટે હું થોડો રો રાખીશ કે જે ફટાફટ હું એડિટ બી કરી શકું કે એને ફટાફટ હું એડિટ પણ કરી શકું અને તમને જલ્દીથી બતાવી પણ શકું। એ માવ એ ક્યાં અંદર મમ ખલાસ થઈ ગયું? ઊભી રે, આપું છું। વાહ, ચાલ હા ચાલ આપું, આવતી રે। અરે મમ અરે બાપરે, ખાઈ લે। અરે આ ના નાટક વધી ગયા છે। ખાઈ લે ને ડાઈ। આમ ખાઈ લે મમ। વેરી ગુડ, ખાઈ જજો બધું। ચમચી વાહ, તપેલી ભરીને બેલ। પપ્પા એવું કહે છે કે હવે આવી ટ્રીપ કરો ને તો વચ્ચે નાસ્તો કરવાની ઉભરણ, નહીં તો બધા ઊંઘતા હોય છે। આ બ્લોગમાં બધા ઊંઘતા બતાવું છું ને। હેવી નાસ્તો નહીં, પણ અમે ખાલી ચિપ્સ જ ખાધી હતી મમ્મી, કોઈ હેવી નાસ્તો નહોતો કર્યો। ઉજાગરો હતો ને એટલે। હા, ઉજાગરો આખી રાત બધા જાગતા હતા ને, સૂતું કોણ હતું? ચલો, બધાએ વેલ ખાઈ લીધી છે, આ બંને પણ ખાઈ લીધી છે। અને આને છે ને ખબર નથી ગુજરાતીમાં વ્લોગ ચાલુ છે, હમણાં મને બોલી। હું તો ક્યારનું કહેતી હતી વિશુને કે તમે ગુજરાતીમાં કરો ને વ્લોગ। આ થઈ રહ્યો છે ગુજરાતીમાં વ્લોગ। મસ્ત। ચાલો હવે ફટાફટ જઈએ મંદિર। રેડી યાર ભૈલું? એ આ બાજુ અહીંયાથી બહાર જવાય। अरे पानी की बोतल लेने के लिए गया था। અરે ગુજરાતી अभी गुजराती नहीं निकलती है। અરે શું નથી નીકળતી? રોજ ઘરમાં શું બોલે છે વાર્તા? इंग्लिश ઓ આ બાજુ બેટા, ઇંગ્લિશમાં 2 વાક્ય પૂછો। અહીંયા और फिर संस्कृत निकलती है। નહીં બોલતો ઇંગ્લિશમાં શું? इंग्लिश બસ આટલું જ। ચલો ભાઈ, હા અમે તો બહુ મહેનત કરી પણ ભણ્યો ના, શું કરીએ? ના મજાક કરું છું। BSc કેમિસ્ટ્રી કરેલું છે મારા ભાઈએ। હા, ટાટા, જય શ્રી કૃષ્ણ પપ્પા। તમારે બહાર જવાનું તો એનું શું થયું? નથી જવાનું। કેમ? અરે મારે કામ છે, તારે બહાર જવાનું છે અત્યારે, આ ટાઈમે બહાર જવાનું। બોલો લો, અમને તો એમ કે તમે બહાર આંટો મારવા જશો। સ્કોર્પિયો આગળ છે તો આજે સ્કોર્પિયો લઈને જઈએ છીએ। બાય ધ વે બાજુના ઘરમાં છે ને હવે રહેતા નથી કોઈ, ખાલી કરીને જતા રહ્યા છે। જે રહેતા હતા એમ નવા ઘરે શિફ્ટ થયા છે, તો અહીંયાથી મારી ગાડી પણ નીકળી શકે છે। પણ શું કરવા કાઢવાની, આગળ જતો આ જ લઈ જવાની ને। આવજો, જય શ્રી કૃષ્ણ।
દર્શન થઈ ગયા હનુમાન દાદાના મંદિરમાં. અહીંયા મહાદેવનું મંદિર છે અહીંયા પણ. અને હવે જઈશું શનિદેવના મંદિરે. પવન જુઓ, શું જબરજસ્ત પવન ચાલુ છે. જબરજસ્ત. હમણાં જ ધીરો થયો. આ કેમેરો ચાલુ કર્યો ને ધીરો થઈ ગયો. એ કુકુ અહીંયા આવો, અહીંયા આવો. લાલુ લાલુ લાલુ. હમણાં જોજો એને ગુસ્સે કરાવું નહીં, ગુસ્સે નહીં, થોડું વિચલિત કરાવું એનું મન. આ માણસોમાંથી કૂતરાનો અવાજ ક્યાંથી આવવા માંડ્યો? હા એ લાલુ અહીંયા લાલુ નહીં લાલી છે આ તો. સરસ દર્શન થઈ ગયા. અહીંયા શનિદેવનું મંદિર છે, અહીંયા આશાપુરા માતાજીનું મંદિર છે. હા મસ્ત દર્શન થઈ ગયા. આજે કેટલી બધી જગ્યાએ દર્શન કર્યા. હનુમાન દાદાના, શંકર દાદાના, શનિદેવના અને આશાપુરા માતા. વાહ, દર્શન જ દર્શન. આજે ભક્તિભાવવાળો સેટરડે થઈ ગયો આજે પૂરેપૂરો. અને અહીંયા એલઈડીમાં છે ને હનુમાન ચાલીસા ચાલી રહી છે. તો કોઈ વાંચવી હોય તો આવી રીતે પણ વાંચી શકે. આઈ ગેસ અહીંયા ક્યાંક લખેલી પણ છે. બહુ સરસ મંદિર છે આ શનિદેવનું. ક્યાં છે? શું બાયલીમાં છે ને? हाँ बाइलीमा છે. બાયલીમાં છે. આ બાયલીના બસ સ્ટેન્ડની બિલકુલ સામે. 2022 में ही मंदिर बना है ये. स्थापना 2022 में हुई है. अरे हिंदी क्यों चालू થઈ ગયું? આપણે ગુજરાતીમાં બ્લોગ કરીએ છીએ આજે. भूल ही क्यों. भाई देखो, जो लोग गुजराती नहीं समझ सकते उनके लिए बोल रहा हूँ. देखो हर एक ब्लॉग ऐसे गुजराती में नहीं आएगा, तो टेंशन मत लो कि ये क्या चालू कर दिया, मेंबरशिप हमने ले ली और गुजराती हमको आती नहीं है. तो मैंने पहले ही अनाउंस किया था कि ऐसा नहीं है कि हर एक ब्लॉग गुजराती में ही आएगा, हिंदी भी आता रहेगा, कोई कोई ब्लॉग बीच में ऐसे गुजराती भी आएगा. क्योंकि जिन लोगों को गुजराती ब्लॉग देखने हैं, मतलब हमको गुजराती बोलते हुए सुनना है जिनको, उनके लिए भी एक छोटा सा ऐसे मतलब कभी कभार ब्लॉग डाल दूंगा. तो सब कुछ आता रहेगा मिक्स. ये क्या बोलते हैं, मतलब हर एक तरह का व्यंजन आपके लिए पेश करता रहूँगा. गुजराती ब्लॉग हो, चाहे फिर कभी कभार शायद हम लाइव भी आएंगे. हाँ विश्व आएंगे ना? आएंगे लाइव आएंगे, कुछ धमाल मचाएंगे. धमाल तो पता नहीं, लेकिन लाइव आएंगे. आपके सारे क्वेश्चंस के आंसर देंगे. मतलब कुछ आप लाइव हमको कुछ पूछोगे, हम आपको उसका आंसर बताएंगे. ऐसी सारी चीज़ें होती रहेगी. ठीक है. तो अभी ये जो गुजराती नहीं जान सकते समझ सकते उनके लिए था. હવે પાછું ગુજરાતીમાં. હવે પાછા બેક ટુ ओरिजिनल. પેવેલિયન. ઘરે યસ. રિદ્ધિ રિસાઈ ગઈ છે કારણ કે આજે હું ફ્રેન્ડ સાથે જવાનો છું. એવું મેં રિદ્ધિને એડવાન્સમાં કીધું નહોતું કારણ કે હું પોતે જ ભૂલી ગયો હતો. મને અચાનક યાદ આવ્યો ને હવે કીધું ને તો જો ના એવું કાંઈ નથી. વિધિ એટલે હવે તમે એમને ચક્કર મારવા લઈ જશો પહેલા, પછી તમે જોજો. ના ના, એટલો ટાઈમ જ નથી. હા મને તો એવો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે ફોન પર વાત કરતા ને ત્યારે મને ખબર પડી. અરે તો મને અચાનક યાદ આવ્યું એટલે મેં ફોન કર્યો. આ બહુ ફસાઈ જવાય. લગ્ન થયા પછી બહુ અઘરું છે બધું. આ જુઓ મારા ઘરે મસ્ત નાના નાના મહેમાન આવ્યા છે. કેમેરાની સામે જુએ છે. હે ઓહો લે જુએ છે ને તને. અને માથા પાછળ હાથ રાખજે. માથા પાછળ હાથ રાખજે. નામ જો એનું બેલેન્સ નથી રહેતું. નાની છે હજુ તો, નાની છે. બાય ધ વે યશ આવ્યો છે. અને શું નામ યશ તારી વાઈફનું ભૂલી ગયો? હા યશ અને પુષ્ટિ આવ્યા છે. અને આ એમની નાની નાની ડોટર છે. યશ કોણ સમજાય તો ખરો? 11 12 સાયન્સ 11 12th નું. હા જ્યારે મેં અને વિશુએ સાથે સાયન્સ કર્યું હતું ને, તારો પણ ફ્રેન્ડ કહેવાય. હા તો મારો પણ ક્લાસમેટ છે ને વિશુનો પણ ક્લાસમેટ છે. અમારા બંનેનો ક્લાસમેટ છે. वाह भाई वाह. यश गिफ्ट લઈને यस वेडिंग गिफ्ट भाई, क्योंकि शादी में यश नहीं आ पाया था ना. તો ગુજરાતીમાં अरे બોલ. ગુજરાતી વ્લોગ ચાલુ છે. लगन में यश नतो આવ્યો ને. નતો આવ્યો કેમલા? લગન અરે આપણા હલ્દીમાં આવ્યો તો, સંગીતમાં આવ્યો અચ્છા તો. અમદાવાદ નતો આવ્યો. અમદાવાદ નતો આવ્યો. પણ એ તો હવા એવું નતું એટલે. બરાબર છે. માફ કર્યો. વાહ, નાની વિશુ ની અને આ મોટી મારી હે ને હા એવું છે ને. નહીં નાખી, અમે નહીં નાખ્યું હોય, થોડુંક જ નાખ્યું છે. શું નાખ્યું છે? દિવેલ. હા. હા સૌથી પહેલા જ્યારે આવું નાનું બાળક આવે ને ત્યારે એના માથામાં આવું લગાડવાનું હોય એને. ઢીંગલ. શું નામ છે યશ આનું?
નિત્યા નિત્યા દિત્યા દિત્યા નિત્યા નામ છે ઓહો ગડે 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 હી. પણ એના પગ છે ને ઊભી જ રહે છે હા, નીચેથી આમ હા ઊભી છે ઊભી છે હાય હાઈ કરવાનો ટ્રાય કરે છે એ પણ બહુ આદત નહીં પડવાની એને ફોનની નહીં તો આદત પડશે ને પછી છૂટે નહીં હા એટલે એને આમ ફ્રન્ટ સ્ક્રીન નથી બતાવતા આવી રીતના જોયા કરે છે विशु को छोटे बच्चे को खिलाना अरे હું કેમ ગુજરાતીમાં નથી બોલતો હા વિશુ હા? નાના છોકરાઓ રમાડતા આવડે છે તને નથી આવડતું રમાડતો જોઈએ મેં કેવી રીતે અરે સરખું મસ્તી પકડ કરું છું ભાઈ એ, આપી દે તારું કામ નહીં આપી દે તું રડે છે એ, પણ એ છે ને ચૂપ થાય છે એવું કરે છે હવે તને ભૂખ લાગશે પછી હા ભૂખ લાગશે જવા દે ને છાળ કરી છે એટલા માટે જવા દે રિદ્ધિને એમ છે કે અને ઘરે મૂકીને જાય આ લોકો હા રડશે તો શું કરીશું પછી આમની પડી જાય જાણે અહીંયા જ રહેવાનું હે એ આ બાજુ જો તો બોલાવે તમારી બાઈક જુએ છે ચલો ભાઈ હવે વિશુ વિધિ રેડી પુષ્ટિ અને જે યશ હા યશનું નામ કેમ ભૂલી જવાય છે આ લોકો બહાર ડિનર પર જાય છે યશની ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને બધા સ્કોર્પિયોમાં ટાટા બાય બાય થાય છે આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ પાછી આવજે હા તું હવે તો આખા દિવસ માટે આવજો કેવું જુએ છે ને એને કેટલી ઉત્સાહ આવી ગઈ ને ક્યાંક જવાની ચાલો આવજો જય શ્રી કૃષ્ણ ચાલ બાય યશ પછી આરામથી ટાઈમ લઈને આવજો આખો દિવસ પ્લાન કરીને આવજો ઓલી છે ને કેવી જુએ છે ચલો ભાઈ આપણે આંટો મારવા જઈએ ના હું ઘરે જ છું બસ આઈ એમ હેપી અરે હું તારા માટે કેન્સલ કર્યું તો ફ્રેન્ડ્સને શું કામ મળવા કર્યું મેં જવાનું થોડી કીધું તું તમને કરવાનું પણ કેન્સલ તું કર્યું તો એવું કે મારે કેન્સલ કરવું પડ્યું ધમકી એવી આ ખતરનાક આપી મેં કોઈ ધમકી નથી આપી તમે મને કીધું નતું એટલા માટે હું તમને બધી વસ્તુ કહું તો તમે બી એઝ અ હસબન્ડ મને બધી વસ્તુ કહેવાની હોય છું ને પણ આજે હું જ ભૂલી ગયો હતો તો તમે ફોન પર તેવી ના વાત કરતા કે તમારો એકદમ બોલો પ્લાન અરે પણ હું એ વખતે ભૂલી ગયો અચાનક યાદ આવ્યું એટલે પહેલો ફોન કરી દીધો મેં અરે હા હવે મૂકને ફોન ચલો ભાઈ હવે મારે રિદ્ધિને મનાવવા માટે એક નાનકડો આંટો મારવા જવું પડશે એના સાથે ના મને નથી હું તો ઘરે જ હા એ ગમે એટલું બોલતા હું ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી જોઈ લેજો ના. હું ગયો જ હોઈશ આંટો મારવા માટે મને જવું જ નથી પણ હું તો આજકાલ આમ બી હેપી છું ઘરે રહેવાથી મારો ખાલી એક ઓલું હતું કે હું તમને બધી વસ્તુ કહીને કરતી હોઉં તો તમે પણ મને અરે તો તને કઈ કહેવાનું મમ્મી હું કઈ વસ્તુ રિદ્ધિને કીધા વગર કરું છું એ મમ્મીને શું આ મમ્મીને બોલી એ તો તમારી મમ્મી છે સાત તો દેશે મને પૂછો બોલો છું બેટા મેં એવું ના કીધું મને પૂછો બોલો પપ્પા કેમ ગયા ચલો. લ્યો, મારો સાથી આ તારો સાથી એ પપ્પા કોઈના સાથી નથી ચલો ભાઈ આ લોકોને રમવા દો સાથી 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 આ રહ્યા, vlog માં આવ્યો. પપ્પા જોઈ લેવું છે હા તો ચલ જોજો ચલો પપ્પા હું કોઈ દિવસ રિદ્ધિને પૂછ્યા વગર કશે ગયો હોઉં પ્લાન ક્યારેક- બનાવી દીધો એવું બન્યું છે છોડો તમારા સાથી જ નથી હા, જે સાચું છે એ કહો તો પપ્પા પપ્પા એને આજે છે ને શું થયું ખબર છે આજે આખું પ્લાન એમણે કર્યું તો મને છે ને ક્યાંથી ખબર મેં એમને એવું કીધું, હું વિધિ વિશુ અમે 4 જણા હતા તો મેં ગાડીમાં એમ કીધું વિશુ વિધિ બારે જવાના હતા તો મેં આકાશને કીધું આપણે એક નાનો આટો મારવા જઈશું કેમ કે જમી તો અમે લીધું હતું તો એણે મને કીધું કે ના મને કામ છે ભાઈ તમારા આટા બહુ મોટા હોય છે પછી એને એના ફ્રેન્ડ સાથે વાત કરી આપણે કેટલા આગે મળીએ છીએ આપણે જઈએ બધું એવું બધું ચાલુ તો એણે મને પૂછ્યું કે કીધું નહીં અને હું એમને બધી વસ્તુ કહું પપ્પા, છું. એક એક દિવસ- સેકન્ડ તો રોંગ કોણ છે પપ્પા સાચું બોલો અરે તમે પણ પપ્પા હું ભૂલી ગયો હતો કે ના, આજે પપ્પા સાચું બોલો રોંગ અરે પણ અમે મળવાના છે ફ્રેન્ડ્સ હું ભૂલી ગયો તો અચાનક યાદ આવ્યો હોય અને મેં પપ્પા ફોન મોટા છે ને એ બોલે છે પપ્પા રોંગ પણ એમને કેવું જોઈએ ને હું બધી વસ્તુ કહું એને મને બસ એટલું જ હતું જો હું આજકાલ ક્યાંય ઘરેથી નીકળતી નથી એને ખબર છે હું ક્યાંય નથી આવતી હું સામેથી કહું છું એટલે હું એને સામેથી કહું છું હસો નહીં ખોટો નહીં ભાઈ બોલો. બેક ટુ બેક 2 દિવસ મૂવી જોયા બધું બહુ ભાઈ આ ગુજરાતી second, વ્લોગ ના એક second. ચક્કરમાં છે ને બહુ ભાંડા ફૂટશે એવું ના, લાગે ના. છે તો આવી હતી કે નથી આવી તારી માટે તે હા કીધું તો એના માટે કેટલી હું મને તાવ આવતો તો બી હું એમની માટે ચલો ભાઈ જે પણ છે બધી વ્લોગ અહીંયા એન્ડ કરું છું મેમ્બર્સ ઓનલી વાળો આ વ્લોગ તમને કેવો લાગ્યો સ્પેશિયલી ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં અરે હું કેમ હિન્દી હા ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂર કોમેન્ટમાં જરૂરથી બતાવજો ગુજરાતી વ્લોગ તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મેમ્બરશિપ તમે લીધી છે એના માટે થેન્ક યુ સો મચ તારે કી કેવું છે હા
શું કેવું છે? થેન્ક યુ બધાને. ઓકે તારે થેન્ક યુ બધાને, તમારે થેન્ક યુ બધાને. બધા ચલો આવજો, બાય બાય.